श्री माननीय नाणामंत्री कनुभाई देसाई जे बजेट लईने आव्या छे एमां हूँ मारा विचारो प्रस्तुत करूं छूं। आदिवासी समाज समग्र दक्षिण विस्तारमां छे ए जुदी जुदी समस्याओथी घेरायेलो छे। अमारा विस्तारमां शाळाओ जर्जरित छे, पंचायतो जर्जरित छे, रસ્તાओ जर्जरित छे। જ્યારે વાત કરી આદિવાસી વિસ્તારની અને હું જે વિસ્તારમાંથી આવું છું ત્યારે અત્યારે જે નાણામંત્રી જે બજેટ લઈને આવ્યા છે તેમાં 9મા પાના પર પાર તાપી નર્મદા રિવર લિંકની વાત અને 500 કરોડ રૂપિયા જે ફાળવ્યા છે એની વાત કરી છે। આદિવાસી વિસ્તારમાં વર્ષોથી કુદરતના ખોળે તાર નાર પાર અંબિકા જેવી નદીઓ વહેતી રહી છે અને આખો વિસ્તાર જે અમારો છે એ જંગલ અને પ્રકૃતિથી ફૂલ્યો ફાલ્યો છે। વન્ય જીવોનો ત્યાં ફૂલ્યું ફાલ્યું છે અને ત્યાં અનેક જીવો રહે છે। એની સાથે સાથે આદિવાસી વિસ્તાર જંગલમાં નાના અમથી ખેતીઓ કરીને પશુપાલનનો વ્યવસાય કરીને જીવે છે। પરંતુ હાલમાં જ્યારે નિર્મલા સીતારમણજીએ કેન્દ્રીય બજેટમાં જ્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી ત્યારે अमारा विस्तारनो आदिवासी समाज नानो छे, भोळो छे, अशिक्षित छे, गरीब छे, परंतु एनी पासे जमीनो लई लेवानी वात छे, एनी पासे ए विस्तार खाली कराई देवानी वात छे। ए विस्तारमां કેટલાક સમયથી કપરાડા, ધરમપુર, ડાંગ, વ્યારા, સોનગઢ, ડોલવણ, માંડવી, માંગરોળ જેવા વિસ્તારમાં ડેમો બનાવવામાં આવવાના છે, જેમાં ઝરી ડેમ, પેખર ડેમ, ચાસ માંડવા ડેમ, चिकार डेम, दाबदर डेम, केलवण डेम जेवा डेमो बनशे, जेना कारणे 25 लाख जेटली वन्य प्रजातिओ, प्राणीओ, पक्षीओ, पशुओ मारा ख्यालथी एमने खूब असर पड़शे। त्यारे हता 50,000 जेटला आदिवासी घरो, 50,000 जेटला आदिवासी परिवारो क्यां जशे एनी चिंता थाय छे। माननीय अध्यक्षश्री, मारी चिंता एटला माटे व्याजबी छे के परिवार गरीब छे, अभण छे, अशिक्षित छे। 2005 में जे जंगल जमीन नो कायदो आव्यो ए जंगल जमीन ना लीधे एमने पहाड़ पर, डूंगर पर, तळेटी में, नदी पासे एमने जमीन आपवामां आवी अने ए जमीन खेडीने ए पोतानुं जीवन गुजरान करे छे। ए सरखी जमीन करता करता एने ताप, तार, तड़को अने चोमासुं जोयुं नथी अने एमणे ज्यारे जमीन सरखी करी छे त्यारे हवे एमने विस्थापित थवानो डर छे। मने चिंता थाय छे आदिवासी समाज प्रकृतिना खोळे, प्रकृतिनी साथे, संस्कृतिनी साथे, पोताना देव देवानी साथे रहे छे त्यारे ज्यारे पण विकास थाय छे, विकासनो अमने वांधो कदी होई ज नहीं सके, परंतु ए विकास जो आदिवासी समाजना विनाशथी थतो हशे तो अमने माफ करजो, आवो विकास अमने जोईतो नथी। अमारा आदिवासी विस्तारनी वात करीए, अमारा आदिवासी विस्तारने शिक्षणनी जरूर छे, अमारा आदिवासी विस्तारने मुख्य प्रवाह साथे जोड़वानो छे, अमारा आदिवासी विस्तारने बोलतो करवानो छे। त्यारे एने जो पाछा विस्थापित करशे तो पाछू जे नर्मदानुं जे केवड़ियानी जे वात थाय छे तेनुं पाछू पुनरावलोकन थशे। आ विस्तारमां अमारा जे विस्तारना अंदर जे पार तापी नर्मदा रिवर लिंक 5 જેટલી નદીઓ લિંક કરવાની વાત છે। નદીઓ લિંક કરવાનો જે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે એ નદીઓ લિંકનો પ્રોજેક્ટ રદ કરવો જોઈએ। કેન્દ્ર સરકારની યોજના રદ કરવી જોઈએ, કારણ કે અમારે કોન્ક્રીટના જંગલોમાં રહેવું નથી, અમારે કુદરતના ખોળે કુદરતી જંગલોમાં અને વન્ય લોકોની સાથે રહેવું છે। અમારા વિસ્તારમાં જ્યારે ડાંગમાં 3 ડેમ બનવાના છે ત્યારે ડાંગના અંદર ડાંગી લાકડું, ડાંગી સીસમ, ડાંગી સાગ વિશ્વવિખ્યાત છે। કપરાડામાં જ્યારે ડુંગરાળ વિસ્તારના લોકો રહે છે એ વિસ્તારના લોકોને જ્યારે વિસ્થાપિત કરવામાં આવશે અથવા અન્ય પ્રવાહમાં લઈ જવામાં આવશે એ જીવી શકવાના નથી। અમારા વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં જે ડેમો બનવાના છે, ડાંગમાં 3 ડેમો બનવાના છે, એમાં જે ડુબાણમાં જવાનું છે એ થવું જોઈએ નહીં। મારે એટલું જ કહેવું છે, નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટથી પાણી લઈને જ્યારે ઉદ્યોગોને આપવાના હોય, જ્યારે એ પાણીનો ઉપયોગ જો पीवा माटे न करवानो होय तो मारे मेहरबानी छे आ लिंक प्रोजेक्ट पड़तो मूकवो जोईए। मारे पेसा एक्ट 1996 मुजब जे आदिवासीओने प्रावधान करवामां आव्युं छे के ग्राम सभामां अथवा टीएसपी मां अथवा तो ट्राइबल एडवाइजरी काउंसिल मां लीधा वगर कोईनी जमीन अथवा कोई मोटा प्रोजेक्टो तां ना थाय, परंतु आ तो शुं लेपर्ड सफारी पार्क बनाववाना, आ शुं
તમે કેવડિયાથી સાપુતારા સી પ્લેન ચલાવવાના, આ શું રતનમહાલમાં રીચ પ્રોજેક્ટ તમે લાવવાના, આપનું પ્રવચન દિલ્હી પૂરું થાય મુંબઈ છે. કોરિડોર માન્ય તમારે શ્રી. કરવાના. મારી પાસે બેન હજુ 1 મિનિટ છે, મેં ક્યારનો મિનિટ લખું છું એટલે ના, મેં લખેલું છે અહીંયા. તમે લખો એ ના ચાલે, અહીંયા લખેલું છે. માનનીય બિલકુલ અધ્યક્ષશ્રી, બિલકુલ લખેલું છે. પોઈન્ટ ઓફ ક્લેરિફિકેશન. આપ બેસો. માનનીય અધ્યક્ષશ્રી, પોઈન્ટ ઓફ આપના પોઈન્ટનું ક્લેરિફિકેશન કરે છે. આપે બહુ ગંભીર પ્રશ્ન રજૂ કર્યો છે, ક્લેરિફિકેશન કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, મારો ઉભા પોઈન્ટ રહો, ઓફ એક મિનિટ. હા, ક્લેરિફિકેશન. બોલો બોલો. મિનિટ લખું છું, ક્યારનો રાજેન્દ્રભાઈ બોલે ત્યારનો લખું છું. મારે એટલા માટે જ કહેવું છે, આઝાદી પછી દેશમાં ડેમના કારણે લગભગ 40 થી 50% આદિવાસીઓ વિસ્થાપિત થયા છે. નર્મદાની વાત હોય કે કોઈ પણ વાત હોય, જ્યારે જ્યારે વિકાસ કરવાનો હોય ત્યારે આદિવાસીનું વિસ્થાપન કેમ, એ જ મારે કહેવું છે. અને કોઈ પણ ભોગે આ 500 કરોડ રૂપિયા પણ આમાંથી કાઢી નાખવા જોઈએ, કારણ કે આ 5 નદીમાં 500 કરોડ એટલે 1000 જેટલા ડેમ બનવાના, તો 1000 જેટલા ડેમ ક્યાં બનવાના? આ તાપી પાર આપનું નર્મદા રિવર પ્રવચન લિંક પૂરું થાય કોઈ છે. પણ માનનીય ભોગે શ્રી રદ કરો. આપ બેસો.